शिक्षापत्र 37 श्लोक 3 न महात्म्य परिस्फूर्ति स्नेहस्तु नहि कुत्रचित् आसक्ति व्यसनादीनां कथा अपि खलु दुर्लभा। शब्दार्थ भगवान श्री कृष्णના મહાત્મ્યની ચારે તરફથી સ્ફૂર્તિ થઈ રહી નથી। કોઈ પણ અલૌકિક સ્થળમાં સ્નેહ નથી। આસક્તિ વ્યસન પ્રાપ્ત થાય એવી કથા પણ દુર્લભ છે। વિવેચન શ્રી કૃષ્ણના મહાત્મ્યની હૃદયમાં સ્ફૂર્તિ થાય, પ્રમેય બળથી ગાય ગોપી એવા નિસ્સાધન જીવોને ફળ સિદ્ધિ થઈ। અજામિલને પુત્ર ભાવના નિમિત્તથી તાર્યો। અવિદ્યારૂપી પૂતનાને એક ક્ષણમાં મારીને ભક્તોની અવિદ્યા દૂર કરી। આ પુષ્ટિ માર્ગમાં સ્ત્રી ક્ષુદ્રાદિકનો પણ શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે। સ્વલ્પ કૃતા દ્રષ્ટિથી ભક્તના સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે, તો મને શો ભય છે। આ પ્રકારે મહાત્મ્યની સ્ફૂર્તિ નથી, એટલે કે આ જે મહાત્મ્ય છે કે બધાનો જો ઉદ્ધાર કરે છે પ્રભુ, જેમાં અજામિલનું કહ્યું વગેરે, તો પછી મારો ઉદ્ધાર તો કરશે જ। આ જે હોવું જોઈએ મહાત્મ્ય, બિરદ પ્રભુનું જાણીને આપણને હૈયા હામ જે રહેવી જોઈએ, એ હરિરાયજી આપણા બધા વતી કહે છે કે એ હામ મને નથી, એટલે કે હામ કેળવો આપણને એ રીતે કહે છે। પ્રભુમાં પ્રથમ સ્નેહ થાય, તો પછી આસક્તિ તથા વ્યસન થાય, ત્યારે અનુભવ થાય। એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં સેવા પધરાવવામાં જે પાછળનો જે આશય હતો એ આ જ હતો કે પ્રથમ તો સેવા ક્રિયાત્મક જ હોય, પછી ધીરે ધીરે પ્રભુ એના હૃદયની શુદ્ધતા જુએ, નિર્દોષતા જુએ, મુગ્ધપણું જુએ, સરળતા જુએ, એટલે પ્રભુ પછી કૃપા કરે અને આસક્તિ કરાવે। ના, પહેલા પ્રેમ કરાવે, પછી એ આસક્તિ કરાવે, પછી એ આસક્તિ વધતી જાય ત્યારે એ વ્યસન થઈ જાય, ત્યારે પછી સાનુભાવ જતાવે। પણ પ્રથમ શ્રી કૃષ્ણના ચરણ કમલમાં સ્નેહ જ થતો નથી, તો પછી આસક્તિ અને વ્યસન તો બહુ દૂરની વાત છે, એવું વિવેચનમાં કહ્યું ગોપેશ્વરજીએ। અને પછી ત્રિવિધ નામાવલીમાં જે શ્લોક છે સંસ્કૃતમાં, એ અહીંયા લખ્યો છે, એનો અર્થ પણ લખ્યો છે। બાલ લીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાદમ વિશ્યતિ, વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા ધાનત તસ્માન્યત્રમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુમિમ સદા। અર્થ, બાળ લીલાના નામમાં પાઠથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે, એટલે પ્રેમ પ્રાપ્ત સૌથી પહેલું પગથિયું જે કરવા માટે બાલ લીલાનો પાઠ કરવાથી, બાળ લીલા એટલે જે ગોકુલમાં પ્રગટ થયા પછીની, પ્રૌઢ લીલાના નામના પાઠથી આસક્તિ થાય છે, એટલે પછી જે મોટા થયા અને જે લીલા કરી એનો પાઠ કરવાથી શું થાય છે, તો કે પ્રેમ પછીનું પગથિયું આસક્તિ, અને રાજલીલાના નામના પાઠથી શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં વ્યસન થાય છે। તેથી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ સદા 3 નામનો જપ કરવો જોઈએ। ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે, જેમાંથી પ્રેમ આસક્તિ અને વ્યસન ઉદ્ભવે છે તેને શાસ્ત્રમાં બીજ કહ્યું છે। એટલે બધા માટે જે સ્વાભાવિક જ ભક્તિ માર્ગ જે છે મર્યાદાવાળા લોકોનો બી શાસ્ત્રોમાં તો એ જ હોય, તો એને પ્રેમ આસક્તિ અને વ્યસન ઉદ્ભવે તેને બીજ કહ્યું છે। અને એ બીજ આપણને અહીંયા પ્રાપ્ત કરાવ્યું શ્રી ગોપેશ્વરજીએ, કે બાળ લીલાના પાઠ કરવાથી પ્રેમ થશે, પ્રૌઢ લીલાના પાઠ કરવાથી આસક્તિ થશે, અને રાજલીલાના પાઠ કરવાથી વ્યસન દશા પ્રાપ્ત થશે। હવે ચોથા શ્લોકમાં મૂલમ ભક્તિ માર્ગ પ્રવેશો ન ધર્મ માર્ગ ન સ્થિતિ દેશાદિ શુદ્ધ ભાવો ન કાળ દોષામ વૈદિકમ। શબ્દાર્થ ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી, ધર્મ માર્ગમાં સ્થિતિ નથી,
દેશાદી શુદ્ધ ભાવ નથી અને કાળ દોષથી વૈદિક પણ નથી. વિવેચન: સર્વથી સર્વોપરી પુષ્ટિ માર્ગ કે જેમાં બ્રહ્માદિ તથા શિવાદિનો પણ પ્રવેશ નથી, તેમાં મારો પ્રવેશ નથી. ગોપાલદાસે વલ્લભ આખ્યાનમાં ગાયું છે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો, જ્યાં નથી નહીં પ્રવેશ વિધિહરનો. એવા શુદ્ધ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાનું એક પણ સાધન મારામાં નથી. લોક ધર્મમાં પણ મારી સ્થિતિ નથી. તેથી મારી સ્થિતિ નથી લૌકિકમાં કે નથી અલૌકિક ભક્તિ માર્ગમાં. કેટલાક જીવો દેશાદિની શુદ્ધતાથી પવિત્ર થાય છે, તો મેં કાશી, પ્રયાગ, વ્રજ દેશાદિનો પણ આશ્રય કર્યો નથી. શાસ્ત્રમાં કર્મ માર્ગથી સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્તિ બતાવી છે, પણ એવું પણ મેં કોઈ વૈદિક કર્મ મારાથી થતું નથી. સંન્યાસી નિર્ણય નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે સુતરામ કલી દોષાણામ પ્રબલત્વાત, અર્થ કલિકાળના પ્રબળ દોષથી વિશેષતઃ આવી સ્થિતિ છે. એટલે કે અત્યારે જે કલિકાળ છે એનો પ્રભાવ જ એવો છે કે આજે કહ્યું કે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો પણ દુર્ગમ છે, ધર્મ માર્ગમાં પણ પ્રવેશ કરવો દુર્ગમ છે. દેશ આદિ જે તીર્થ ભૂમિ છે આપણી, આમાં તો બધા બે નામ લીધા, કાશી પ્રયાગ પણ સ્વાભાવિક કીધું. આ કે કલિકાળનો પ્રભાવ બધા ઉપર એક સરખો છે કે શુદ્ધ ભાવ જ તમને નથી થવા દેતા. અને કાળ દોષને કારણે વૈદિક, એટલે જે દશરથ રાજાએ સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ કરી અને બધું સિદ્ધ કરી લીધું હતું, તો એ ત્રેતાયુગ હતો એટલે થઈ શકતું હતું. પણ અત્યારે કોઈને કરવું હોય તો થઈ શકતું નથી. હમણે ભગવાન જ્યારે મથુરા આવી ગયા ગાય ચરાવતા, અને જે યજ્ઞ પત્નીઓ પાસે ભોજન માંગેલું, એ વખતે તે યજ્ઞ પંડિતો પણ સ્વર્ગ માટે યજ્ઞ કરી રહેલા. ત્યાં સુધી હતું પણ હવે નથી, એમ કે છે. અને હવે કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહ્યું છે આ કારણથી, કલિકાલના પ્રભાવને કારણે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કે નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાખંડ પ્રયત્નેષુ કૃષ્ણ એવં ગતિર્મમ. એટલે કહે છે કે સર્વ કર્મ અને વ્રતાદિક નાના પ્રકારના વાદથી વિનિષ્ટ થયા છે. પાખંડીજનોના યત્નો સર્વત્ર છે, તેથી કૃષ્ણ મારી ગતિ થાવ. આ પ્રમાણે કલિકાલ આવ્યો છે. તેથી મર્યાદા માર્ગમાં સર્વ સાધન નષ્ટ થયા છે. તેથી વૈદિક માર્ગમાં હું સ્થિત નથી. આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આ વચન ઉચ્ચારી અને સૌને જતાવી દીધું કે હવે કોઈ સાધનમાં પડતા નહીં, અને જ્યાં જશો ત્યાં પાખંડનો અનુભવ થશે. એટલે કે જ્યાં સુધી ગુસાઈજી અને 7 લાલન 7 નિધિ સ્વરૂપ ગોકુલમાં બિરાજતા હતા, ત્યાં સુધી તો ત્યાં કલિકાલનો દોષ નહોતો આવી શક્યો. એટલે તે જે આનંદ છે એ જુદો હતો. હવે ત્યાં કોઈ નથી બિરાજતા, એટલે તીર્થભૂમિ હોવા છતાં પણ પ્રવેશ થઈ શકતો નથી એ આનંદમાં. એટલે હવે ત્યાં જવું અને દર્શન કરવા, એ મનોરથ થાય તો કરવો જોઈએ, પણ ત્યાં રહેવાનો જે ભાવ પહેલાં થતો એવો કોઈ કરવા જાય તો એમાં સફળતા નહીં મળે. હવે આવશે આગળ આવતીકાલે 5મો 6થો શ્લોક, અને પછી આવશે પરમ દિવસે 7મો અને 8મો શ્લોક. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને માટે આ પત્રો લખાયા ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જે સમસ્ત વલ્લભકુલનો ભાવ સમાધાન થઈ શકે છે એવું જાણ્યું, એટલે આપે ગોપેશ્વરજીએ બડે શિક્ષાપત્ર પ્રગટ કર્યું. એ બડે શિક્ષાપત્ર છે આ, અને આમાં આચાર્ય બાલકોનું સમાધાન છે. તો આ સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો.